કેમ છે કાકા? તો અમારા સૌજીભાઈ કડવે છે ગલમાલી અને તો એટલા કંઈક કાટિયા ખાગા આવ્યા છે અને બાકી ખાગા તો આપણે કોલ્ડ રૂમમાં નાખી દીધા. તો ચાલો આમ નુકસાન 20 થી 30,000 નું નુકસાન છે. આખો વાગો ફેલ જ થઈ ગયો. આખો વાગો ફેલ થઈ ગયો. કેટલા કિલો થાય કિશનભાઈ? આમ તો વાંચ જેવું તો હે બાકી છે ને જેવું મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું જમવાનું. તો ફેમિલી આવું કંઈક બીનું છે. તો ફેમિલી આજમાં આપણે આવી ગયા છે મસ્ત મજાના ખાગા આને કેવી કાર્ય ખાગા. ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. અત્યારે છે ને મસ્ત મજાનું આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે છે ને વાઘો મેકાળો તો રાતે ને અત્યારે ઉપાડ્યો છે ભાઈ. અને વાઘો તમે જોઈ ને તમને ગોટજો ગન લાગ્યું તમને એમ થાય કે આ હું છે આમાં નુકસાન એટલું છે ને આજમાં માલે એટલો આવ્યો. આમાં માલ આવી ગયો એટલે વાંધો નહીં. બાકી હાલો હું તમને માછલા બતાવું ને બે મોટા મોટા માછલા છે 10 15 કેજી થઈ જાય. હાલો તો જુઓ ફેમિલી આ મારું વાઘું હતું. વાઘું તો હાવ ગોટા ગોટા થઈ ગયું છે અને ઓલું આખું ખાનું જામ થઈ ગયું છે અને બે મોટા માછલા છે અમારા સૌજીભાઈ તમને બતાવે. તો જુઓ ફેમિલી બહુ એટલે બહુ મોટા માછલા છે કા સૌજીભાઈ. અને પછી હું તમને બધું દેખાડી ભાઈ માછલા દેખાડીને અમારે કેટલું નુકસાન છે બધું બતાવી. તો માછલા તો આ માછલું કહું તમે કમેન્ટ કરીને મને કહેજો. બહુ એટલે બહુ મોટું છે. આમ તો બહુ મોટું છે કાકી છે ને ભાઈ. બહુ માછલું મોટું છે ને. આવી ગયો છે આપણે આજ. હા ભાઈ એક કાકો નથી એક અહીંયા છે અને એક અહીંયા છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહો. તો અમારા બીજું માછલું છે ને એ અમારા કિશનભાઈ કટવે. એક માછલું તો આપણે સૌજીભાઈ કટવી લીધું છે. હવે આપણે જોવી કિશનભાઈની માછલું નીકળે કે નહીં નીકળતું એમ. બાકી મને એવું લાગે કાઢી તો લે જ નહીં. આમ તો એવું છે. કેટલા કિલો થાય કિશનભાઈ? આમ તો વાંચ જેવું તું હે બાકી છે ને જેવું તું બોલ જેવું તો આમ તો કઈ ઘટે નહીં. આપણે ગલમાલી કટવી લઈએ. કિશનભાઈ ઓલી બાજુ તો આવે જો તો આપણે જોઈએ આમ તો યા ગળી તણાઈ જાય તો ભાઈ પગમાં આવશો જો દો ફેમિલી. જો કાકા તો કેમ છે કાકા? તો અમારા સૌજીભાઈ કટવે છે ગલમાલી. હાલો આપણે જોઈએ. આ રીતે કઢાવવાના હોય ભાઈ. આ રીતે કંઈક ગલ હતી અને આ રીતના બે ખાકા કે સૌજીભાઈ જોજો આ રીતે ખાકા છે. એક કોલા પણ પીટ્યો અને એક આ બે ખાકા થઈ ગયા. તો બાકી ફેમિલી તમે માઇક જુઓ આપણે પૂછી લઈએ કેટલા કેજી છે સૌજીભાઈ? આ છે 6 કેજી. 6 કેજી હા 7 કેજી આ છે. હા ભાઈ એક છે આ 100 કેજી અને એક છે 7 કેજી કા. આ રીતના માછલા છે. તો ફેમિલી આપણે છે ને ખાગાનું કાંટા બાટા બધું કાપી નહીં હોય અને તો એટલા કંઈક કાંટિયા ખાગા આવ્યા છે અને બાકી ખાગા તો આપણે કોલ્ડ રૂમમાં નાખી દીધા. તો ચાલો આ માછલાને પહેલાં આપણે કોલ્ડ રૂમમાં નાખીએ અને પછી કંઈક બનાવવું છે જમવાનું. બાકી છે ને ભાઈ બનાવું ગોટા વળી ગયા જમવાનું તો કરવું તો ને. કેટલું નુકસાન છે આજમાં કંઈક કેવું નુકસાન છે? ગોટા આ બધું આ ગળ્યું તૂટી ગયું બધું અહીંયા આમ તો કેવા આટલો માલ આવ્યો કવર થાય તો સારું એમ. બીજી કે બળે જ રહે ફેમિલી એવું છે. આ માલ નો આવે ને એ પોહાય પણ છે ને નુકસાન ન થવું જોઈએ અમારું કહેવાનું. એમાં તો હાથમાં તો જહાદ હોય તમને પછી કોળ વીચી. તો ચાલો એટલા કંઈક માછલા આવ્યા તો નાખીએ અને ફટાફટ કોલ્ડ રૂમમાં. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું ખાગાનું કટિંગ કરી નાખ્યું હોય જોરદાર મળી જોરદાર. જો કેવું કટિંગ કર્યું હોય 1 નંબર કર્યું. અને આમ જો ડુંગળી પણ મસ્ત મજાની કટિંગ કરી નાખીએ. અને હવે અમારા સૌજીભાઈ છે ભાઈ શાક બનાવવા માંડ્યા છે. ચાલો ફેમિલી આપણે શાક બની દઈએ ને પછી હું તમને બતાવું. અને આમ જો અમારા કિશનભાઈ શું કરો શેકવાળા ભાઈ હાથ ધોવે છે. તો ફેમિલી આપણે જો મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું જમવાનું. તો ફેમિલી આવું કંઈક બીનું છે કેવું શાક બને તમે કમેન્ટ કરીને કહેજો. અને બાકી ચાલો અમે તો પહેલાં હવે જમી લઈ. ચાલો ફેમિલી આપણે પહેલાં જમી લઈ. બાકી જો આપણે બધા બેસી જશે જમવા. રોટલા છે તો ખાઈ લેવું પડે ભાઈ. દરિયામાં તો શું હોય આવું કંઈક હોય તો ખાઈ લઈ. તો ફેમિલી અહીં એક બોટ છે ને ભાઈ વાઘડું પડી રહ્યું છે પણ વાઘડામાં કાંઈ માલ આવતો નથી તમે જોઈ શકો. તો જેને માલ આવી જાય ને એને આવી જાય. બાકી ન આવે ને તો કાંઈ ન આવે. આમ જો તમને બતાતો હોય હું આવું છું મારીને બતાવી દઉં. જો ભાઈ આવે તો આવે નકર બાકી કાંઈ ન આવે. આ રીતે કાંઈક કામ કરે છે. તો ફેમિલી આ ખાકાને છે ને આપણે થઈ જશે 2 દિવસ અને આને છે ને આપણે આજમાં આપી દેવાના ભાઈ. જો તમે આ રીતના ખાગા છે. કાલમાં મેં તમને બતાવ્યા આજમાં પણ બતાવી દઉં. અને ફેમિલી આમ જો ખાગી પણ તમને બતાવી દઉં એટલી કંઈક ખાગી છે. જુઓ
અને આખા કશે ને આપણે કેટલા કિલો થાય હું તમને બધું કહી. અને આમ જો ફેમિલી અત્યારે આનું મોઢું આવું કંઈક દેખાય છે, તમે જોઈ શકો. અને આનું પણ તમે જુઓ આવી કંઈક હાલત થઈ ગઈ છે આની. અને આનું મોઢું હું તમને દેખાડવા દઉં કેવું મોઢું હે ફેમિલી, આ રીતે હે કંઈક. બાકી ફેમિલી આપણે તો એમ કહેતા કે આ છે ને 200 કિલો ખાગી થઈ જાય, પણ હવે આપણે જોઈએ કેટલી થયેલી, જેટલી થયેલી આપણે તમને કહેવું અને આ ખાગાનું પણ કહેવું ભાઈ. તો ફેમિલી અમારા સૌજીભાઈ અને કિશનભાઈની છે ને ભાઈ માલ જોખવાનું કામ ચાલુ છે, તમે અહીં જોવો. અને આપણે છે ને ભાઈ કેટલા બધા દૂર છીએ જુઓ, તો એ માલ જોખીને વહી આવે ને પછી ભાઈ કેટલો માલ છે હું તમને બધું કહેવું હમણાં. તો ફેમિલી અત્યારે વાગી જશે રાતના 8 અને આપણા સૌજીભાઈ તો મસ્ત મજાની ચા બનાવી નાખીએ. એ રગડા રેકી. અને આપણે એક વાત તો ભાઈ ભૂલી જ ગયેલા છીએ, આપણે સૌજીભાઈને પૂછવાનું છે, સૌજીભાઈ આપણે કેટલાનો માલ છે એક દિવસનો? તો એ સૌજીભાઈ છે ને સાબા પી લઈ પછી કહે હાલો. તો ફેમિલી હવે સૌજીભાઈ નાસ્તો કરી લીધો ને આપણે પૂછી લઈ કેટલાનું છું આજમાં? 12,300 12,300 ભાઈ 12,300 નું શું ને ક્યારેક આવી જાય તો આવી જાય, બાકી નુકસાન કેટલું છે આપણે? નુકસાન 20,000 થી 30,000 નું નુકસાન છે. આખો વાગો ફેલ જ થઈ ગયો, આખો વાગો ફેલ થઈ ગયો. પછી એમ તો ભાઈ દરિયામાં આવી જાય તો આવી જાય, નકર તો આપણે તમને ખબર તો છે કે આવે નહીં. ગાંઠિયાનું શાક કરીને ખાવું પડે, તમે વિડીયો તો જોઈ આવી છે ભાઈ. ગાંઠિયાનું શાક કરીને ખાવું પડે દરિયામાં, દરિયાનો ધંધો કરી તોય. ને અમારા કિશનભાઈ શું કરો છો ભાઈ? ફાકી ફાકીનો સામાન છે ને બધું હારે ફૂલ રાખી, આમાં ગોટો થઈ ગયો તો બધું. હવે હોપારી બધું રબર ને બધું મિક્સમાં છે. મિક્સમાં છે. અને આપણે નુકસાન ઘણું છે ને કિશનભાઈ? હા 20-25,000 નું નુકસાન થયું છે આપણે. 20-25,000 નું નુકસાન થયું. માલ લાગ્યો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો ફેમિલી તો અમે છે ને હવે હુઈ જઈ. કાસવજીભાઈ હુઈ જાવ ને? મને તાવ પણ આવી ગયો છે, મને તાવ આવી ગયો છે, મજા બગડી ગઈ છે, હવે દવાખાને બી જવું પડ્યું. તો ફેમિલી હવે હુઈ જઈ. હવે રાતનું જાગવાનું થાય, 1 વાગો આપણે રિપેર કર્યું છે પાછું. રિપેર કર્યું છે, નાખશું આપણે. તો રાતનું મેકવા જાવ બનાવ્યો છે. હવે આપણો મોટો વાઘો હતો એમાંથી નનકો કર્યો, હવે રિપેર કરીને ઈ મેકવા જવાનું છે. હવે 2 દિવસ અમે રિપેર કર્યો ને ત્યાં અડધો વાઘો રિપેર થયો. ફેમિલી વિડીયો એટલે જ લેટ આવ્યો કેમ કે આપણે છે ને વાઘો રિપેર કરવામાં હતા. હેરાન થયા છે આપણે. નવરા અમે હતા જ નહીં, નવરા હાવ નવરા હતા નહીં. 2 દિવસ એક જ ધારું વાઘાનું. અને આમ જો ભાઈ અમારા કાગળે ખૂટી ગયા છે. માવો કવડો બનાવ્યો આમ જો. માવો ફૂલ મોટો ને ફાકી ફૂલ ખાવાની અત્યારે. હાવ થાકી ગયેલા છે એટલે માવો તો ખાવો પડીએ તો નહીં હાલ. તો હાલો ફેમિલી હવે હુઈ જઈએ. હવે કા સમજીભાઈ? તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જાગી ગયા છીએ, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. આપણે બ્રશ કરી નાખ્યું છે. અને આમ જો અમારા સૌજીભાઈ હુતા છે અને અમારા કિશનભાઈ હુતા છે ભરપૂર નિંદરમાં. કેમ કે છે ને ફેમિલી અમે રાતે ભાઈ દરિયામાં છે ને 12 વાગે ગયા અને 1 વાગ્યા પછી આવ્યા. મતલબમાં ત્યાં સુધી છે ને અમે દોર મેકી, દોર બોલે તો અમારો વાઘો મેક્યો, જે અમારું મચ્છી પકડવાનું હોય ને એ અમે મેક્યું છે. એને હવે આપણે જવાનું છે ઉપાડવા. કેવા દિવસના 1 થી 2 વાગે ને તારે જવાનું છે એને ઉપાડવા માટે. ને અત્યારે તો છે ને ફેમિલી કલ્લા એવા છે તો આપણે થોડો ઘણો એને નાસ્તો કરાવી દઈએ, પછી આપણે પણ નાસ્તો પાછો કરવાનો છે. ફેમિલી આ ગાંઠિયાની મુઠ્ઠી ભરી આપણે અને હવે નાખી જોઈએ આપણે કલ્લા આવે કે નહીં. તો નાખ્યા તો હે આવી પણ જાય. આમ જો હવે ને ઉડે છે પણ 2 મસ્ત વસાળા નાખે ને ભાઈ એટલે ઘડીકમાં નહીં ખાઈએ કે એવું છે. જો ફેમિલી કેટલી ભીડમાં ખાય તો તમે એની ભીડ પાળીએ એમ ખાય. આમ તો આ રીતે કંઈક ખાઈએ તો હાલો આપણે તો મસ્ત મજા નાસ્તો થઈ ગયો. કેટલા બધા આમ તો અત્યારે વાઘો મેકાવા ગયા હતા ને એ અત્યારે ઉપાડવામાં છે ને બહુ એટલે બહુ મોડું થઈ જવાનું છે. એટલે આપણે તમને નહીં બતાવી કે તમે કહેતા હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઉં. કદાચ એમાં હું માલ આવે કંઈક આપણને તો કંઈ ખબર ન હોય, જે આવશે કદાચ બતાવી દઉં હાલો તમને બીજા વિડીયોમાં. અને આપણે છે ને ભાઈ કેટલા હેરાન છે દરિયામાં તમને ખબર તો હોય ને. ન આવે ને તારે કાંઈ ન આવે, આવી જાય તો આવી જાય એવું બધું હોય. ન આવે તારે તમને ખબર હોય ને શાકનું ન આવે. આપણે ગાંઠિયાનું શાક કરીને ભાઈ ખાતા હોય. આપણી ચેનલમાં વિડીયો છે, તમે ન જોઈએ તો જોઈ લેજો. બાકી હારો હાલો મળ્યો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.